નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ નગરપાલિકાના પ્રથમ 2.5 વર્ષના શાસન માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા નગરપાલિકાના હોલ ખાતે પ્રાંત અધિકારી વ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી, જેમાં ભાજપ તરફથી પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના મેન્ડેટ રજૂ કરાતા ચૂંટાયેલ 25 સભ્યોએ હાથ ઊંચો કરી મતદાન કરતા ચૂંટણી અધિકારીએ પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન રાવળ અને ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલની વરણી કરતા સૌ સભ્યોએ તેઓને આવકાર્યા હતા. પાટણ નગરપાલિકામાં યોજાયેલ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં અપક્ષના 2 ઉમેદવારો તટસ્થ રહેતા 17 વિરુદ્ધ 25 મતોથી ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ સત્તા હાંસલ કરી હતી. નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 26 એપ્રિલ 2026ના રોજ યોજાઈ હતી. 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી થયા બાદ પરિણામો જાહેર થતાં ભાજપે 24 બેઠકો સાથે પાતળી સરસાઈ મેળવી હતી. પ્રથમ 2.5 વર્ષ માટે બક્ષીપંચ મહિલા વર્ગમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે મંગળવારે નગરપાલિકા હોલ ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ મંત્રી રોહિત ગોસાઈ અને શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના મેન્ડેટ ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યા બાદ વિધિવત રીતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સત્તાધારી ભાજપ પક્ષના પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન રાવળના નામની દરખાસ્ત પ્રજાપતિ નવીને કરી હતી અને ડૉક્ટર મનોજ ઠાકોરે ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા 24 સભ્યોએ તેમજ એક અપક્ષ ઉમેદવારે ચેતનાબેન પ્રજાપતિએ પોતાનો હાથ ઊંચો કરી મતદાન કરતા ચંદ્રિકાબેનને 25 મતો મળતા ચૂંટણી અધિકારી હિરેન ચૌહાણે પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન રાવળને વિજેતા જાહેર કરતા, જ્યારે કોંગ્રેસ દ્વારા પ્રમુખ પદના ઉમેદવાર તરીકે દરખાસ્ત અરુણાબેન પટેલને કરી હતી અને ટેકો દક્ષાબેન સોલંકી આપ્યો હતો અને સમીરાબાનુ સુમરાને 17 મત મેળવ્યા હતા. આ ચૂંટણી પ્રક્રિયામાં 2 અપક્ષ સભ્યો તટસ્થ રહ્યા હતા. ત્યારબાદ ઉપપ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાજપ દ્વારા ઉત્કર્ષ પટેલનું ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું અને જેની દરખાસ્ત મીનાબેન સોલંકીએ કરી હતી અને ટેકો વિજયાબેન બારોટે આપ્યો હતો, જ્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા અલ્કેશ પટેલનું ફોર્મ દીપક પટેલની દરખાસ્ત અને વિપુલ ઠક્કરના ટેકા સાથે રજૂ કરવામાં આવતા ચૂંટણી અધિકારીએ મતદાન પ્રક્રિયા શરૂ કરી, જેમાં ભાજપના 24 સભ્યો તેમજ અપક્ષ ઉમેદવાર ચેતનાબેન પ્રજાપતિ હાથ ઊંચો કરી મતદાન કરતા ઉત્કર્ષ પટેલને 25 મતો મળ્યા હતા, જ્યારે વિપક્ષ કોંગ્રેસના ઉમેદવાર અલ્કેશ પટેલને 17 મતો મળતા ચૂંટણી અધિકારીએ ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલને વિજેતા જાહેર કરતા તેઓને શુભેચ્છકો અને સમર્થકોમાં આનંદ છવાયો હતો. ભાજપના આગેવાનો કાર્યકરો નવનીત પ્રમુખ ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયા બાદ પાર્ટી દ્વારા પદાધિકારીઓની પણ વરણી કરવામાં આવી હતી, જેમાં કારોબારી ચેરમેન તરીકે નીલમ પટેલ, પક્ષના દંડક તરીકે મનીષાબેન પ્રજાપતિ અને પક્ષના નેતા તરીકે ડૉક્ટર મનોજ ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નગરપાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે પક્ષને વફાદાર રહી તમામ સભ્યોને સાથે રાખી નગરજનોના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી નગરના સર્વાંગી વિકાસ કરવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. પાટણ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કલેક્ટર સાહેબના આદેશથી અમો અધ્યક્ષી અધિકારી તરીકે નિમાયેલ હોય યોજવામાં આવેલ હતી અને પ્રમુખની ચૂંટણીમાં ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવલ જેમને 25 મત મળેલા હતા અને સુમરા સમીમબાનુ યાસીનભાઈ જેમને 17 મતો મળ્યા હતા. એટલે ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવલને વિજેતા જાહેર કરવામાં આવેલા છે પ્રમુખ પદ માટે. સાથે જ ઉપપ્રમુખ માટેના ચૂંટણીમાં પણ પટેલ અલ્કેશ કુમાર મનોહરભાઈને 17 મત મળ્યા હતા અને ઉત્કર્ષ ભરતકુમાર પટેલને 25 મતો મળેલા, જેથી ઉત્કર્ષ ભરતકુમાર પટેલને ઉપપ્રમુખના પદ માટે વિજેતા જાહેર કરવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટીએ જે મને પ્રમુખ પદ આપ્યું છે અને હું બધા જ કોર્પોરેટરોને સાથે લઈને કામ કરીશ. કેટલા વિકાસના કામો અધૂરા છે અને બાકી છે? વિકાસના કામો જે અધૂરા છે તે બધા પૂરા કરીશ અને પાટણને ગ્રીન સિટી બનાવીશ. કેવી ખુશી વ્યક્ત કરો છો આજ? ખુશી તો ઘણી ખુશી વ્યક્ત કરું છું અને મારે ભારતીય જનતા પાર્ટીનો જેટલો હું આભાર માનું તેટલો ઓછો છે.